બનાસકાંઠાના ડીસા ખાતે નિમ્સ હોસ્પિટલનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે બનાસકાંઠાના ડીસામાં બનેલી ખાનગી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે પહોંચ્યા હતા. હોસ્પિટલનો શુભારંભ કર્યા બાદ મીડિયાને સંબોધન કરતા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સામે નિશાન સાધ્યું અને જિગ્નેશ મેવાણીના નિવેદન મામલે સણસણતો જવાબ આપતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ નિમ્સ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે રાજ્યના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પહોંચ્યા હતા. જોકે સી.આર. પાટીલની સાથે જિલ્લાના સાંસદ પરબત પટેલ સહિત ગુજરાત તેમજ રાજસ્થાનના અનેક ધારાસભ્યો તેમજ જિલ્લા ભાજપના આગેવાનો પણ જોડાયા હતા. ત્યારે ડીસા ખાતે પહોંચેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હોસ્પિટલનો શુભારંભ કરી જનમેદનીને સંબોધન કર્યું હતું. તે સમયે હોસ્પિટલની અનેક સેવાકીય યોજનાઓથી અવગત કર્યા. જોકે કાર્યક્રમ બાદ મીડિયાને સંબોધતા સમયે સી.આર. પાટીલે જિગ્નેશ મેવાણી પર નિશાન સાધ્યું અને વડગામમાં પાણીના પ્રશ્ન મામલે સીએમને અલ્ટિમેટમ પાઠવવા મામલે જિગ્નેશ મેવાણીએ આપેલા નિવેદન સામે સણસણતો જવાબ આપતા કહ્યું કે જિગ્નેશ મેવાણી પાણીના પ્રશ્ન મામલે બોલવાનો કોઈ અધિકાર નથી. તો બીજી તરફ જિગ્નેશ મેવાણી વડગામ સીટ પર હારતા હોવાના પણ સી.આર. પાટીલે આક્ષેપો કર્યા હતા. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવેદન સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને જિગ્નેશ મેવાણીને પાણી બાબતે બોલવાનો કોઈ અધિકાર નથી તેવું સી.આર. પાટીલે કહ્યું હતું. કહી શકાય કે આ હોસ્પિટલ 100 બેડની આ હોસ્પિટલને દર્દીઓને તમામ સુવિધા મળી રહે તેવી તૈયારી કરી છે અને તેમાં કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ પણ અપાશે તેવી સી.આર. પાટીલ અને હોસ્પિટલના આગેવાનોએ આ જાહેરાત કરી હતી. બનાસકાંઠાના ડીસા ખાતે નિમ્સ હોસ્પિટલનું ભવ્યથી અતિભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠામાં ખાનગી હોસ્પિટલ આવી અદ્યતન સુવિધાવાળી નહોતી, ત્યારે આજે ડીસા ખાતે નિમ્સ હોસ્પિટલનું ભવ્યથી અતિભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું અને તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું. ખૂબ જ મોટી સંખ્યામાં અને મોટા પ્રમાણમાં લોકો આ હોસ્પિટલના સમારંભમાં જોડાયા હતા. અને મહત્ત્વની વાત કે ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા રિબિન કાપીને નિમ્સ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. સાથે ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ, ટી.પી. રાજપૂત સહિત અનેક લોકો જોડાયા હતા. અહીંયા ડીસા ખાતે અમે 100 બેડની હોસ્પિટલની સુવિધા ઊભી કરી છે. ઘણી વખત પેશન્ટને એક્સરે કરાવવા બીજે જવું પડે, સોનોગ્રાફી કરાવવા બીજે જવું પડે, લેબોરેટરી કરાવવા બીજે જવું પડે. પેશન્ટ દૂરથી રાજસ્થાનથી 500 કિલોમીટરથી આવ્યા હોય તો એમને તકલીફ ના પડે અને તમામ પ્રકારની સુવિધા એક જ જગ્યાએ મળે. અને કોરોના કાળ પછી જે ઓક્સિજનની તકલીફ પડી હતી તો તમામ બેડ ઓક્સિજનથી અમે સુસજ્જ કર્યા છીએ અને તમામ પેશન્ટોને પૂરતી સુવિધા મળી રહે. ભારત સરકારની જે કોઈ યોજનાઓ ચાલે છે એ યોજનાઓ પણ એમને મળી રહી, એના માટે અમે અને અમારા મિત્રો ટી.પી. રાજપૂત, પારસમલભાઈ શાહ, પ્રકાશભાઈ મોદી, હરેશભાઈ ઠક્કર અમારા ગ્રુપે આ હોસ્પિટલ બનાવી છે. સી.આર. પાટીલ પહોંચ્યાના ઉદ્ઘાટનમાં એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપના કાર્યકર્તાઓ પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાય. અમને હંમેશા પાર્ટીની અંદર શીખવાડવામાં આવે છે કે ભલે તમે રાજકારણ કરતા હોય પાર્ટીનું, પણ સેવાનું કાર્ય હંમેશા કરજો. અને આ ભાજપની નીતિ રહી છે. અને આ હોસ્પિટલ કરવાનું કારણ અમારું એ જ છે કે આપણે અહીંયા સુવિધા કરી શકશું. અને આજે મેં જાહેરાત પણ કરી છે કે બનાસકાંઠામાં જેટલા અર્ધલશ્કરી દળમાં કે આર્મીમાં જે લોકો નોકરી કરતા હોય કે રિટાયર્ડ હોય એમના પૂરા પરિવારની 1 વર્ષ સુધી કેસ ફી અમે નહીં લઈએ. થેન્ક યુ. આ વિસ્તારના લોકોની જરૂરિયાત અહીંયા પૂર્ણ થશે. બોલો, હવે તમે શું બોલશો? સાહેબ, વડગામમાં પાણી મુદ્દે જિગ્નેશ મેવાણી અલ્ટિમેટમ પાઠવવાની વાત કરી રહ્યા છે, શું કહેશો? જિગ્નેશ મેવાણીને આવો કંઈ કહેવાનો અધિકાર નથી. આટલા વર્ષથી જ્યારે એ ધારાસભ્ય છે ત્યારે હવે સામે જ્યારે ઇલેક્શન આવી છે એ ઇલેક્શનમાં એ 100% હારી રહ્યા છે, ત્યારે લોકોને પાણીનો પ્રશ્ન બતાવે છે. 5 વર્ષ સુધી ક્યાં ગયા હતા? 5 વર્ષ સુધી એને પાણી નહીં દેખાયું.
લોકો પણ સમજે છે આ તકવદી માણસને કે જ્યારે ઇલેક્શન દેખાય ત્યારે પાણી દેખાય છે અને પત્ર લખવાની વાત કરે છે. ભારતીય જનતા પાર્ટી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને કોઈ પણ સુવિધા માટે ક્યારેય કોઈ પત્ર લખવાની જરૂર નથી પડતી. એના પહેલાંની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરે છે અને મોદી સાહેબ કરે છે. આજે બહેનોએ પત્ર લખ્યો છે પાણી મળશે એમના ભાઈને કે અમને પાણી મળશે કે નહીં એમના હારા માટે. અરે બરોબર ભાઈ. કોઈ કારણ નથી અને એનો વિચાર પણ નહીં કરવો જોઈએ. પરંતુ આવી સેવાકીય પ્રવૃત્તિ જો તમે કરશો તો જે આજુબાજુના ગામથી દૂર દૂરથી લોકો આવશે એને જે જમવા માટે દૂર જવું પડે અથવા તો ખર્ચ કરવો પડે એ નહીં કરવો પડશે. એની સુંદર વ્યવસ્થા મંગળ સિવિલ હોસ્પિટલમાં તો જ લગભગ 1500 લોકો જમે છે એ કઈ અને તરત એવા ગીતો રોટી આપે છે. આ તો ઓલી ગડગું પડે. ઘરમાં આપણે બચશે. શ્રી શશિકાંતભાઈ પંડ્યા, ધારાસભ્ય શ્રી નાયકસિંહ દેવાલ જાલોર. આજથી આ હોસ્પિટલ નિમ્સ બનાસકાંઠા વાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રાઇવેટ હોસ્પિટલમાં અનેક સુવિધાઓથી સજ્જ, તમામ સાધનથી સજ્જ આ હોસ્પિટલ 100 બેડની હોસ્પિટલ છે અને દર્દીઓને ઘર આંગણે જ સેવા મળે તે હેતુથી અહીંયા સારવાર પણ મળશે. આગામી સમયમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ લાગુ પણ કરવામાં